ગરમી પણ મારી બેટી 45 ડિગ્રી તાપમાન છે. બપોરના ટાઈમે કઈ કામ જ નથી હોતું. લે તમે સુઈ ગયા છો? અરે ના ના, તો ખાલી ઘડીક આડા પડ્યા. કઈ નહીં, હમણાં અમે ફરવા ગયા હતા ને તો એક ડ્રેસ ગમ્યો છે તો હું સીવડાવવા લઈને આવી છું તમારી આગળ. શું વાત છે, ડ્રેસ લઈને આવ્યા એમ ને? કાપડ તો સારું લઈ આવ્યા છો, મસ્ત ડિઝાઇન છે. હવે આપણે લાસ્ટ ટાઈમ જે બનાવ્યો તો ઈ જ માપે કરવો છે કે કઈ ફેરફાર કરવો છે આમાં? ના ના, બોડીનું માપ તો એ જ છે પણ ખાલી 2 ફેરફાર કરવાના છે. આમાં છે ને સલવારની જગ્યાએ પેન્ટ કરવાની છે અને ગઈ વખતે તમે શોર્ટ કરી દીધો હતો ને ટોપ 36 નો, એન બદલે 44 નું ટોપ કરવાનું છે મારે. 44 લંબાઈ કરવાની છે ને, તો પેલા માપવું પડશે કારણ કે શું છે ડિઝાઇન બધી આડી અવડી આવતી હોય ને. અરે 2.5 મીટર પૂરું કાપડ છે, થઈ જ રહે ને. અરે કાપડ ભલે ને 2.5 મીટર હોય 2 મીટર હોય 3 મીટર હોય, ડિઝાઇન જોવી પડે. જોઈ લો આ તમારી ડિઝાઇન જોઈ લો. આ સીધી ડિઝાઇન કરો ને, આ જો નીચે બોર્ડર આપેલી, અહીંયા બોર્ડર આપેલી, હવે માપી જ લઈ તમારી સામે જ તે. આ જોઈ લો, આટલું સિલાઈમાં દબાશે, ઉપર 1.5 પોણો ઇંચ. હાલો, તમારા ડ્રેસની લંબાઈ 39 લંબાઈ થાય. આનાથી વધારે ન થાય કરવી હોય તો. હાય 39 જ લંબાઈ થશે? મારો તો સાવ મૂળ મરી ગયો. ના રે ના, એમાં શું મૂડ મરી જાય. અત્યારે ડિઝાઇન જ એવી આવે ડ્રેસ ની, એટલે મારે પેલા તમને પૂછવું પડ્યું. જો આની અંદર ઊભી ડિઝાઇન છે તો ઘણામાં માડી ડિઝાઇન આવે, અને આ તમારું કાપડ જોઈ લો કેટલું મોટું છે, 2.5 મીટર કપડું છે. હવે આ તમારે જો લોંગ કરવું હોય ને તો આનો એક જ ઉપાય છે કે તમારે ઉપરના ભાગમાં હાંધો મારવો પડે. એ હારો ન લાગે એના કરતા શોર્ટ ટોપ સીવડાઈ લેવાય અને આની પતિયાલા સલવાર બનાવડાઈ નખાય. ના ના, સાંધો તો જરાય સારો નહીં લાગે. તમે તાર જૂના માપથી કરી રાખજો અને તમને ટાઈમ મળે ને ત્યારે કરી આપજો મને 2-5 દિવસમાં. હો, જો તમે પણ મારા ભાઈઓ બહેનો દરજી કામ કરતા હોય તો તમારે પણ ખાસ ધ્યાન એ રાખવાનું કે જ્યારે પણ કોઈ પણ કસ્ટમર ડ્રેસ સીવડાવવા આવે કે બ્લાઉઝ સીવડાવવા આવે, તમારે પેલા કાપડ જોઈ લેવાનું. કાપડ મોટું છે એના કરતા એની પ્રિન્ટ કેવી છે. પછી કેવું થાય, ઘણી વાર આપણે કસ્ટમરનો નંબર લેવાનું ભૂલી ગયા હોય ને, એ કસ્ટમરને જયારે પ્રસંગમાં પહેરવાનું હોય ત્યારે આપણે એમને દઈ ન શકી, અથવા તો એમને પૂછ્યા વગર જો સીવી નાખી. હવે આ 44 લંબાઈનો હમણાં હું 38-39 લંબાઈનો કરી નાખું તો કસ્ટમર કોઈ દિવસ માને જ નહીં, એમ કે તમે હાથે કરીને ટૂંકું સીવી નાખ્યું હતું. એટલે સીવાઈ ગયા પછી ઘણા બધા પ્રોબ્લેમ્સ પડતા હોય છે. એના કરતા આપણે કહે છે ને કે ભાઈ ઓલું પૂર આવે એ પેલા પાડ બાંધી લેવી હારી. એટલે કોઈ પણ કસ્ટમર આવે તો પેલા તો ખાસ એમનો નંબર લેવાનો આગ્રહ રાખો, અને બીજું કાપડ ચેક કરી લેવું, એટલે જેથી આ કોઈ પ્રોબ્લેમ ન પડે. તમારે પણ જો આવા પ્રોબ્લેમ પડ્યા હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ. આભાર.